એકવાર વિમાનમાં એક નાની છોકરી ગીતાજી વાંચતી હતી. થોડી વારે જાતે જાતે હસતી હતી, જાતે જાતે બોલતી હતી અને વાંચતી હતી. એટલામાં એર હોસ્ટેસે એનાઉન્સ કર્યું કે બહારનું વાતાવરણ ખરાબ હોવાથી ચા, કોફી અને નાસ્તો થોડીવાર પછી આપવામાં આવશે. બધાને ખબર પડી ગઈ કે વિમાનમાં કંઈક ખામી થઈ છે. વિમાન વધારે ઉપર નીચે થવા લાગ્યું. એટલામાં પાયલોટે એનાઉન્સ કર્યું કે પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. એ સમયે બધા ખૂબ જ પેનિક થઈ ગયા. અમુક રડવા લાગ્યા, અમુક બૂમો પાડવા લાગ્યા. પરંતુ જે નાની છોકરી હતી એ પોતે હજુ પણ હસતી હતી. વિમાનમાં બેઠેલા બધા લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. છેલ્લે ફાઇનલ વિમાને લેન્ડ કરી દીધું અને બધા જ બચી ગયા. બધા ખૂબ ખુશ થઈ ગયા. એવામાં એ નાની છોકરીની બાજુમાં બેઠેલા બિઝનેસમેને આ છોકરીને પૂછ્યું કે બધા જ વિમાનમાં ડરી ગયા હતા, પણ તને ડર કેમ ના લાગ્યો બેટા? ત્યારે નાની છોકરીએ કહ્યું કે ના, મને ડર ના લાગ્યો, કેમ કે આ વિમાનના પાયલટ મારા પપ્પા છે અને મારા પપ્પા વિમાન ચલાવે છે, તો મને ડર શેનો? એટલા માટે જીવનમાં પણ ગમે તેવી તકલીફ હોય, ગમે તેવું દુઃખ હોય, પરંતુ હંમેશા યાદ રાખજો કે તમારા પિતા એટલે કે ભગવાન હંમેશા તમારી સાથે છે. ત્યારે તે ચિંતન તમારી ચિંતાને ઓછી કરી દેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.